બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લા માટે એલર્ટ અપાયું છે। બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। દાહોદ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ આ 4 જિલ્લાઓ માટે બપોરે 1 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું, જેમાં મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગરમાં અતિ ભારે વરસાદ થઈ શકે। જ્યારે બપોરે 1 વાગ્યા સુધી 16 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે, જ્યાં ભારે વરસાદ થઈ શકે છે। તો બપોરે 1 વાગ્યા સુધી આખરે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આખરે ક્યાં ક્યાં અપાયું છે તેની વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસી શકે છે। આ સિવાય દાહોદ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે આવીએ કે આખરે અતિ ભારે વરસાદ ક્યાં ક્યાં વરસી શકે છે। તો આ ઓરેન્જ એલર્ટ જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં આપવામાં આવ્યું છે। આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ અને સુરતમાં, છોટાઉદેપુર, પંચમહાલ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાયના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છની વાત કરીએ, પછી મધ્ય ગુજરાતના આ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। યલો એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે। તો આ રીતે માહિતી આપવામાં આવી છે। બપોરે 1 વાગ્યા સુધી અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 4 જિલ્લાનો સમાવેશ થાય છે। હવે આગળ વધીએ। બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચી, ગુજરાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની, સમગ્ર રાજ્યમાં તેની અસર થઈ શકે છે, ધોધમાર વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। હજુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 3 હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી। ગુજરાતમાં હજુ ક્યારે ક્યાં પડશે વરસાદ, 3 હવામાન નિષ્ણાંતોની આગાહી સાંભળો। 16 જુલાઈ 2024 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે 15 ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, જેનું મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે। નદીઓમાં પૂરની શક્યતા છે। આહવા વલસાડમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે પૂરનું જોખમ રહ્યું છે। અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली। वेरी हैवी रेनफॉल का जो चेतावनी है वो है बड़ौदा, नर्मदा, बहरोज, डांग एंड तापी। और सौराष्ट्र कच्छ के लिए जो डे 2 में एक्सट्रीमली हैवी रेनफॉल का चेतावनी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, भावनगर। પોરબંદરમાં 5 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે। બરડા પંથકના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। પાલખડા, કેશવ, વિસાવાડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। પોરબંદર શહેર તથા અન્ય વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાબરકાંઠાના ઈડરની વાત કરીએ। ઈડર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઈડરના ટાવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ, જો કે ભારે ઉકળાટ વચ્ચે વરસાદ ખાબકતા ગરમીથી લોકોને રાહત મળી। સાબરકાંઠાથી સમાચાર। ઉપરવાસમાં વરસાદથી વિજયનગરની નદીઓમાં પાણીની આવક થઈ છે। રાજસ્થાનમાં સારા વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યા। વિજયનગરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। પુણ્ય, શીલા, હેર માતા નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીઓમાં ઘોડાપુર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર। પૂર જોવા માટે ટોળા ઉમટ્યા। સમાચાર ભરૂચના નેત્રંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નેત્રંગમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ત્યારબાદ નદી નાળા સાથે ધોધ પણ સક્રિય થયા। નેત્રંગનો ધાણીખૂંટ ધોધ જેનો આહલાદક નજારો સામે આવ્યો। ધાણીખૂંટ ધોધનો આકાશી નજારો જુઓ। ગઈકાલે નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો।
ધાણીખૂંટ ગામના સૌંદર્ય સાથે રામપોલ ઓવરફ્લો થયો, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। આ ઓવરફ્લો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે। ધાણીખૂંટ ગામ જ્યાં ધોધનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। ખળખળ વહેતું આ પાણી જેને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટતા હોય છે। આ આહલાદક નજારો જોઈને સૌ કોઈની આંખોને ઠંડક મળતી હોય છે અને જ્યારે 7.5 ઇંચ નેત્રંગમાં વરસ્યો તેની સીધી અસર નદી જળાશયમાં જોવા મળી, જ સાથે આ ધોધ સક્રિય થતાં જ તેને જોવા માટે લોકો ઉમટ્યા છે। સોશિયલ મીડિયામાં પણ આ જે વિડીયો છે તે ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે। વરસાદી માહોલમાં પ્રકૃતિની ગોદમાં અહીં સહેલાણીઓ આવતા હોય છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી, જેના કારણે નદી નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે। કેટલાક ધોધ સક્રિય થયા છે, જેના કારણે આહલાદક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લાના એકમાત્ર ગણાતા દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો। ઉમરપાડામાં ગઈકાલે ખાબકેલા 14 ઇંચ વરસાદથી દેવઘાટમાં ભરપૂર પાણીની આવક થઈ છે। સાથે ઉમરપાડાના અનેક જળાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ। દેવઘાટમાં ઇકો ટુરિઝમ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો હતો અને હાલ દેવઘાટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દેવગઢ ખાતે પ્રવાસીઓ માટે આદિવાસી વાનગીઓ પણ મળી રહી છે। સુરત જિલ્લાના ઉમરપાડા એક સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન છે। ચેરાપુંજી ઉમરપાડાની અંદર વહેલી સવારથી 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસતા નદી નાળાઓ બે કાંઠે થયા હતા। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઉમરપાડા તાલુકાના દીવતરના દેવઘાટ ખાતે। દેવઘાટના સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે દેવઘાટનો જે વોટરફોલ્સ છે એ સુરત જિલ્લામાં એકમાત્ર વોટરફોલ્સ છે। હાલ જે આ મહુવન નદીનું જે વરસાદી પાણી છે એને લઈ આ જે દીવતરનો જે દેવઘાટ ધોધ છે એ સોળે કળાએ ખીલી ઉઠવા પામ્યો છે। ખાસ કરીને બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડુંગર વિસ્તારની અંદર આ જંગલની અંદર વોટરફોલ્સ આવેલો હોય છે। અંતર્ગત આ જે અહીંના જે વૃક્ષો છે લીલાછમ અને ગ્રીનરી જોતા આ કઈ નજારોમાં અલગ પ્રકારનો જોવા મળે છે। ખાસ કરીને અહીં ગુજરાત સરકારના પ્રવાસન નિગમે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરી અને અહીં એક જે ઇકો ટુરિઝમ જે પોઈન્ટમાં બનાવવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં લઈને દૂર દૂરથી પ્રવાસીઓ અને સહેલાણીઓ આ વોટરફોલ્સનો નજારો પણ માણવા આવતા હોય છે। અને આ જે વોટરફોલ્સનો નજારો છે એ નયનરમ્ય દ્રશ્ય પણ લોકો કેમેરામાં કેદ કરતા હોય છે। ખાસ કરીને આ જે ઉમરપાડાના દીવતરના દેવઘાટનો વોટરફોલ્સ સિઝનમાં પ્રથમ વખત